પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ વઢવાણમાં બિરાજમાન હતા, વઢવાણમાં. અને તે વખતે સ્વામીને બદરામણી જવાનું હતું અને આપણા ચંદુભાઈ હરગોવિંદ મહેતા છે એમને ત્યાં બદરામણી જવાનું હતું. તો શાસ્ત્રી મહારાજ અને યોગી મહારાજ બંને ઘોડાગાડીમાં બેસીને ગયા. અને તે વખતે પ્રમુખ સ્વામીને વિચાર થયો કે આપણે પણ ગુરુના દર્શન કરવા છે. ઉનાળાનો વખત 11:30-12નો સમય, પણ તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ અને આપણા સનાતન બ્રહ્મ બંને કહે છે કે આપણે સ્વામીના દર્શન કરવા જઈએ. આ વખતે કદાચ વાહનો નહીં, એવું ઘોડાગાડી કે પછી રિક્ષાઓ એટલું બધું સુલભ નહોતું, તો કે આપણે ચાલતા જઈએ. અને ભોગાવાનો પટ તમે જોયો હોય તો ઘણો વિશાળ છે ભોગાવાનો પટ. આ બપોરના 12 વાગેલા, સૂર્યનારાયણ સોરે કરાય ખીલે રહ્યા અને ભોગાનો રેત તપેલો ઓવન કોણ ભઠ્ઠો બને એવું બની ગયેલું, પગે આમ ફોલ્લા ચડી જાય. આ યોગાનું યોગ બંનેના પગમાં કંઈ પગરખાય નહોતા. શું કરવું? પણ લગ્ન લાગી હતી કે આપણે સ્વામીના દર્શન કરવા જ છે. તો પોતે ઉઘાડા પગે સનાતન સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજ દોડ્યા. આ નીચે ફોલ્લા પડે, આંખમાંથી આહુડા જાય, પછી શું કરે? પોતાનું ગાતેડું હતું એ કાઢ્યું નામ સ્વામી પાથરે અને સનાતન સ્વામી, અને પછી એની પર થોડી વાર ઊભા રહે અને પાછી દોટ મૂકે અને આમ ગાતેડું પાથરે. એમ કરતા ત્યાં હરગોવિંદભાઈ હતા, એ ચંદુભાઈ એના પિતા હરગોવિંદભાઈ, એમને ઘેર પહોંચ્યા અને શાસ્ત્રી મહારાજના પોતે દર્શન કર્યા. આ શું કહે? દર્શનની તાલાવેલી. નહીં કે દર્શન તો થાય છે જ ને, પણ આટલી તાલાવેલી ગુરુના દર્શનોના રહેવાય નહીં એમને. તો પોતે આવો ભીડો સહન કરી, દેહનો ભીડો સહન કરી અને બપોરે એમાં સ્વામીના દર્શન કર્યા. એ પણ એમની ગુરુ ભક્તિની આપણને સાક્ષી પૂરે છે, સાયદી પૂરે છે. બીજું, પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન. તે વખતે કિશોરોએ પ્રશ્ન પૂછ્યો, પ્રશ્નોત્તરીનો. બાપા, આપને કઈ ઋતુ ગમે છે? બાપા, આપને ઋતુ કઈ ગમે છે? તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કે વસંત ઋતુ મને બહુ ગમે છે. પછી યુવકો પૂછે છે કે બાપા, વસંત ઋતુ કેમ ગમે છે? શરદ ઋતુ નથી ગમતી તમને? અને પછી આ વસંત જ કેમ ગમે છે? શરદ ઋતુ નહીં, કંઈ બીજી ઋતુ નહીં, ગ્રીષ્મ ઋતુ કે ઉનાળામાં કેરીઓ મળે, તો શરદ ઋતુ કેમ ગમે છે? અરે વસંત ઋતુ કેમ ગમે છે? તો પોતે સ્વામી બોલ્યા કે વસંત ઋતુમાં શાસ્ત્રી મહારાજ પ્રગટ થયા અને આપણને મને સ્વીકાર્યો, એટલે વસંત ઋતુ છે એ મને અતિશય, સર્વ ઋતુઓમાં વસંત ઋતુ મને વધુ ગમે છે. એમ બાપાએ ત્યાં વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા, શ્રીનગરમાં. અને તે વખતે યોગાનો યોગ યોગી મહારાજ પણ ત્યાં હતા. તો યોગી મહારાજ પૂજા કરતા હતા. અને આપણે જાણીએ છીએ કે વૈકુંઠ નાનું ભગતળા હતું, રૂમ નાની, અને બધા હરિભક્તો સંતો બધા આમ ઠસો ઠસ ભરેલા, કે શ્વાસ લેવાય નહીં, સામે શ્વાસ પણ લેવાય નહીં, એવા માણસો બધા બેઠા. યોગી બાપાની સભા પૂજા ચાલતી હતી. તો આપણા પ્રભાશંકર પંડ્યા છે, એમને એમ થયું કે આવી ભીડ છે એમાં શું બેહવું, એટલે પોતે પછી તે વખતે જૂનો સભા મંડપ હતો અને મેળે રૂમો હતી, ત્યાં પણ એ પોતે ગયા. કોણ? પ્રભાશંકર પંડ્યા. તો પ્રમુખ સ્વામી મહારાજે તે વખત પૂજા કરતા હતા. ત્યારે પંડ્યાને પૂછ્યું, પંડ્યા અહીં કેમ બેઠા? કે નીચે પ્રમુખ યોગી મહારાજની પૂજામાં ગયો હતો, ત્યાં તો ભરચક ભીડ છે, બહુ ભીડો છે, એટલે હું આપના દર્શન કરું છું. તો પ્રમુખ સ્વામીએ પંડ્યાને ઉઠાડ્યા, ઉઠો. અને બાપા શું કહે છે? ગિરદીમાં જ સુખ આવશે કે છે, અહીં ના આવે. અને પોતે કોઈ દિવસ સ્વામીએ પોતામાં જોડ્યા નથી, કોઈ દિવસ. યદિ મેં નહીં હોતા ક્યાં હોતા ऐसा કોઈ નહીં, કોઈ પોતામાં જોડ્યા નહીં, દરેકને ગુરુમાં જ જોડ્યા છે. આ એક મોટી વિશેષતા છે. નહીં કંઈ એમ થાય કે મહારાજ કહે વતનામતની અંદર માણસ 2-5 માણસ માને તો એનો કે રૂઆબ જુદો જ થતો હોય, પણ સ્વામીને કોઈ દિવસ પોતાને મનાવવાનું, પૂજાવાનું કે પોતાની પાસે બેસે એવું નહીં. એક યોગી બાપા હોય ત્યાં એ બીજો સંકલ્પ નહીં, ગીરદી થાય ગમે થાય, પણ ત્યાં જ કહે છે સુખ આવશે. એમ આ વાત પણ સ્વામીએ ત્યાં કરેલી. તો આવા પ્રસંગો દ્વારા આપણને ગુરુની ભક્તિ જણાય છે. ગુરુ ગૌણ થાય એવું એકું કર્યું નથી. જેમ મૂળક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે પેલી સ્વાતિ નક્ષત્ર આવે છે, સ્વાતિ નક્ષત્ર, અને તેની અંદર દરિયામાં કે સમુદ્રમાં પેલી
છીપ રહેતી, છીપ એ જાતની માછલી. જ્યારે વરસાદનું પાણી પડે એ સ્વાતિ નક્ષત્રમાં, તો પેલું માછલી છે સ્વાતિ નક્ષત્રમાં, એ માછલી આમ ઠેકીને આમ ઠેકીને ગ્રહણ તો ₹1,00,000 મોતી થાય. અને આમ અડધો શ્રદ્ધા કરે તો ₹2.5 લાખનું. નીચે પડ્યા પછી જો કહે ને તો ફટક્યું થઈ જાય. તો દરેક વચનના, ગુરુના વચન નાના મોટા એમણે અધ્ધર ઝીલ્યા છે ખરેખર. ત્યારે આ ગુરુપદ શોભાવી શકે છે. સંતો એમ પણ વાત, જે આદર્શ શિષ્ય બને ને, આદર્શ શિષ્ય એ જ આદર્શ ગુરુ બની શકે છે, નિકર બની શકાતું નથી. તો આવી એમની ભક્તિ હતી કે પોતામાં કોઈ દિવસ કોઈને પણ જોડ્યા નથી. મને એક વાર ખબર છે કે પ્રગટ ભગત હતા, એમને સ્વામીનો ફોટો રાખેલો પૂજામાં, યોગી બાપા હતા ત્યારે, પણ સ્વામીએ ફોટો ફાડી નાખે કે યોગી બાપા હોય ત્યાં લઈને બીજો કોઈ સંકલ્પ કરવાનો નહીં. આવું એમની ગુરુ ભક્તિ હતી. બીજો એક અમદાવાદનો પ્રસંગ છે કે સ્વામી અમદાવાદમાં બિરાજમાન હતા અને પછી ત્યાંથી સ્વામીએ આબુ જવાનું થયું. આબુ, તો આબુની અંદર ભીખુભાઈ પટેલના આવાસમાં પ્રશ્નોત્તરી થઈ. એમાં બ્રહ્મપ્રકાશ સ્વામીએ પૂછ્યું કે આપણા જીવનનો કોઈ યાદગાર પ્રસંગ હોય તે કહો. જીવનનો યાદગાર પ્રસંગ હોય એટલે સાસરીમાના યોગમાં આવ્યા, તેમાં કોઈ જીવનનો યાદગાર પ્રસંગ હોય તો કહો. તો આપણે તો પછી પ્રસંગ કહેવા મળીએ, પણ પ્રમુખ સ્વામી શું કહે છે, શાસ્ત્રી મહારાજ મળ્યા એ મોટામાં મોટો યાદગાર પ્રસંગ લો. આપણે કહે છે મળ્યા મને શાસ્ત્રીજી મહારાજ, એ શાસ્ત્રી મહારાજ મળ્યા એ જ કહે છે મારે મોટામાં મોટો યાદગાર પ્રસંગ છે. એમનો સંબંધ થયો, મળ્યા પણ પાછળનો સંબંધ થયો, આ મોટામાં મોટો યાદગાર પ્રસંગ. બીજા પ્રસંગો ઘણા છે, પણ સ્વામી પોતે ટૂંકમાં કહ્યું કે આ શાસ્ત્રી મહારાજ મળ્યા, એમનો સંબંધ થયો એ મોટામાં મોટો પ્રસંગ છે. અને બીજું શું કહ્યું કે મને સાધુ કર્યો, આ એમનો મોટામાં મોટો પ્રસંગ છે. નીકળે ત્યારે બધા સાધક તરીકે આવે ને કે રિજેક્ટ કરે એવું કહ્યું, પણ શાસ્ત્રી મહારાજે મને ખરેખર સાધુ કર્યો, એ મારા માટે આ યાદગાર પ્રસંગ છે. એ તો એના પરથી આપણે લખ્યા કે નિત્યાનંદ સ્વામીએ કહ્યું એમ, રુચિરાધિપતે અખિલમ. દરેક બાપાનું શાસ્ત્રી મહાનું એમનો પ્રસંગ કહો તો રુચિર જ લાગતો કે રુચિરમ રુચિરમ રુચિરમ, મધુરમ મધુરમ મધુરમ, અને દિવ્યમ દિવ્યમ દિવ્યમ. તો ગુરુના દરેક પ્રસંગ છે એ મારા માટે કે યાદગાર પ્રસંગ છે. આ વસ્તુ બહુ મોટી વસ્તુ છે.